નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર વરસાદને લઈને અંબાલાલ પટેલે નવી આગાહી, 1 તારીખથી બદલાશે 5 નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર, જેમાં ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર, સીએનજી પીએનજી ક્રેડિટ કાર્ડ, સિમ કાર્ડ, પંજાબ નેશનલ બેંકમાં ખાતું થશે બંધ, વાલીઓ માટે રાહતના સમાચાર, 20 રૂપિયામાં 20 લાખ રૂપિયાનો વીમો, ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે, હવે નિયમોના ભંગ કર્યા તો લાયસન્સ થશે રદ, ખેડૂતોને વીજ બિલ માફ થશે, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, દીકરીઓને 50,000 રૂપિયાની સહાય, દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આવી ગઈ છે અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી કરી છે, જેમાં 8 થી 12 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। તારીખ 28 થી 30 જૂન સુધી જૂનાગઢમાં અતિભારે વરસાદ પડશે। જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે। આજથી એટલે કે 28 જૂનથી 5 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ પડી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 1 તારીખથી બદલાશે 5 નિયમો, તમારા ખિસ્સા ઉપર થશે અસર। જૂન મહિનો પૂરો થવાની તૈયારી છે અને જુલાઈ મહિનાની શરૂઆત થઈ રહી છે। 3 દિવસ બાકી છે અને તે પછી દેશમાં 1 તારીખે ઘણા મોટા ફેરફાર જોવા મળશે। જો તમારા ઘરમાં રસોડાને લઈને તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુઓ સીધી અસર થશે। તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીની દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે। આનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે। ચાલો જાણીએ આજે જ આ 5 મોટા ફેરફારો વિશે જે જુલાઈ મહિનામાં તમને અસર કરશે। મિત્રો, પ્રથમ ફેરફારની અંદર વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થયા છે ફેરફારો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે। 1 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યે ફેરફાર જોવા મળી શકે છે, જ્યારે તાજેતરમાં ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફાર જોવા મળ્યા હતા। ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા 14 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર છે। આવી સ્થિતિમાં તાજેતરમાં લોકસભા ચૂંટણી અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએની સરકારની રચના પછી લોકો આ વખતે ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે। મિત્રો, બીજો ફેરફારની અંદર વાત કરીએ તો એટીએફ અને સીએનજી પીએનજીના દરમાં થયા છે મોટા ફેરફારો। દર મહિનાની 1 તારીખે માત્ર એલપીજી સિલિન્ડરની કિંમતો જ બદલાતી નથી, પરંતુ તેમની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુલ એટલે કે એર ટર્બાઇન ફ્યુલ અને સીએનજી પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થાય છે। આવી સ્થિતિમાં તમને નવી કિંમતો પણ 1 તારીખે જાહેર થઈ શકે છે। નોંધનીય છે કે જ્યારે એટીએફના ભાવમાં ઘટાડો થવાથી હવાઈ મુસાફરોને રાહતની આશા છે, ત્યારે સીએનજીના ભાવમાં ઘટાડો ડ્રાઈવરોના ખર્ચમાં ઘટાડો કરશે। મિત્રો, ત્રીજો ફેરફાર જેમાં ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે 1 જુલાઈ 2024થી આ તારીખ મહત્વપૂર્ણ રહેશે। વાસ્તવમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત મોટા ફેરફારો મહિનાના પહેલા જ દિવસથી લાગુ થઈ રહ્યા છે। આ પછી કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે। આ પ્લેટફોર્મ્સ ક્રેડિટ, ફોનપે, બિલ ડિસ્ક જેવી કેટલીક ફિનટેકનો સમાવેશ થાય છે। વાસ્તવમાં આરબીઆઈના નિયમો અનુસાર 1 જુલાઈથી તમારા ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીપીપીએસ દ્વારા થશે। તે જ પછી દરેક વ્યક્તિએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા બેન્કિંગ કરવાનું રહેશે। મિત્રો, ત્યારબાદના ફેરફારની અંદર વાત કરીએ તો સિમ કાર્ડ પોર્ટને લઈને આવ્યા છે નવા નિયમો। TRIA સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરી રહ્યા છે।
હવે ફરી એકવાર સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ ફેરફારોના અમલીકરણની તારીખ પણ 1 જુલાઈ 2024 નક્કી કરવામાં આવી છે. ટ્રાઈએ મોબાઈલ નંબર MNP નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ટ્રાય દ્વારા સિમ સ્વેપ ફ્રોડથી બચવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ હેઠળ જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા તો ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમારે થોડા સમયની રાહ જોવી પડશે. અગાઉ સિમ કાર્ડની ચોરી અથવા નુકસાન પછી તમે તરત જ સ્ટોરમાંથી નવું સિમ કાર્ડ મેળવતા હતા, પરંતુ હવે નવા નિયમો અનુસાર હવે તેમનો કોડિંગ સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને વપરાશકારોને 7 દિવસ સુધીની રાહ જોવી પડશે. મિત્રો, 5મા ફેરફારની અંદર વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક ખાતું થશે હવે બંધ. આવતા મહિને થઈ રહ્યા છે 5 મોટા ફેરફારોની વાત કરી રહ્યા છીએ તો સાથોસાથ પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે સંબંધિત માહિતી મેળવીએ તો વાસ્તવમાં જો તમારી પાસે PNB બેંક એકાઉન્ટ છે અને તમે વર્ષોથી તેમનો ઉપયોગ કરી રહ્યા નથી તો તમે 1 તારીખ 2024થી આ ખાતું બંધ થઈ જશે. છેલ્લા કેટલાક સમયથી બેંક સતત સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહી છે. જે PNB એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું, તેમના ખાતામાં બેલેન્સ શૂન્ય છે, તો તેવા ખાતાઓ 30 જૂન સુધી એક્ટિવ રાખવા માટે પણ બેંકે શાખાએ KYC કરાવી લેજો તો જ તમને છે તે 1 જુલાઈથી છે તે ખાતું શરૂ રહેશે, નહીંતર 1 જુલાઈથી આ ખાતું બંધ થઈ જશે. હવે નિયમો ભંગ કરશો તો લાયસન્સ રદ થશે. નિયમોના ભંગ કરતા લોકોને લાયસન્સ રદ કરવા. સુરત CPને સૂચન 4000થી વધુ લોકોને લાયસન્સ રદ કરવા કર્યો છે હુકમ. રોંગ સાઈડમાં જતા લોકોના લાયસન્સ રદ થશે. લોક સ્વીપ કાર્ડ 51થી 100 વખત નિયમ તોડનારને 4100 લોકોના લાયસન્સ રદ થયા છે. મિત્રો, વાલીઓ માટે આવ્યા છે રાહતના સમાચાર. ગુજરાતના છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓને રાહત નથી મળી, પરંતુ હવે રાજ્ય સરકારનો આ નિર્ણય તેમને રાહત આપનારો છે. સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ કરી રોક લગાવી દીધો છે. હવે તમામ શાળાઓ NCERT અથવા તો GCERT દ્વારા મંજૂર કરેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ નિયમનું પાલન કરનાર તમામ શાળાઓને આદેશ કર્યો છે. ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડીક પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. હવે ખેડૂતને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નથી, પરંતુ તેમને એપ દ્વારા જ લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં યોજના સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવશે. જ્યારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા છે તે જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોય છે. મિત્રો, વિદ્યાર્થીનીઓને મળશે ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 9થી 12 સુધીની પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે 2 યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે હેઠળ લગભગ 4 લાખથી વધારે છોકરીઓની નોંધણી કરવામાં આવી છે. મંગળવારે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવા મળ્યું હતું કે 4,30,000 વિદ્યાર્થીનીઓને નમો લક્ષ્મી યોજના માટે નોંધણી કરાવી છે. તે જ સમયે શાળા પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવણી મહાઉત્સવ 2024 હેઠળ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે લગભગ 37,000થી પણ વધુ વિદ્યાર્થીનીઓની નોંધણી થઈ છે. મિત્રો, જ્યારે મિત્રો વાત કરીએ તો આ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય મળશે. જ્યારે ધોરણ 11 અને 12 માટે વિજ્ઞાન પ્રવાહ જો વિષય સિલેક્ટ કરશે તો તેમને 15,000 રૂપિયાની સહાય મળશે. આમ કુલ 4 વર્ષના વિદ્યાર્થીનીઓને 50,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મળવાપાત્ર રહેશે. આ લોકોને ઈ શ્રમ કાર્ડ રદ થઈ શકે છે. ફરી એકવાર ડિપાર્ટમેન્ટ
યોજના હેઠળ મળેલા 500 રૂપિયા ઈ શ્રમ કાર્ડ ધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ ઈ શ્રમ હેઠળ લાભો આવા કાર્ડો ધારકોના ખાતામાં ક્યારેય નહીં મળે. તેમને જણાવી દઈએ કે ઈ શ્રમ કાર્ડ યોજના હેઠળ લોકોને દર મહિને 500 રૂપિયાનો હપ્તો, 2 લાખ રૂપિયા સુધીનો વીમો, ઘર બનાવવા મદદ જેવી ઘણી બધી સુવિધા મળે છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી જ ઈ શ્રમ વિભાગ દ્વારા સંચાલિત યોજનાનો લાભ લઈ રહ્યા છે તો એવા લોકોને 500 રૂપિયાનો હપ્તામાંથી બાકાત કરી દેવામાં આવશે. આ સિવાય ઈ શ્રમ કાર્ડ બનાવતી વખતે તમારે તમારા દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે. તમારે ખોટા દસ્તાવેજો અપલોડ ન કરવા જોઈએ અથવા ભૂલથી પણ કોઈ પણ દસ્તાવેજની છોડી દેવા જોઈએ નહીં. જો તમે આમ કરશો તો આવી સ્થિતિમાં તમારું ઈ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. હાલમાં પણ લાખો કાર્ડ ધારકોના ખાતામાં પ્રથમ હપ્તાના નાણાં હજુ સુધી પહોંચ્યા નથી. આવી સ્થિતિમાં વિભાગે તમામ સરખી દલીલો આપી છે. 20 રૂપિયામાં મળશે 20 લાખ રૂપિયાનો વીમો. વીમો દરેક વ્યક્તિ માટે જરૂર છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો મફત ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ એક અકસ્માત વીમો છે. તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે. કોણ અરજી કરી શકે છે તે જાણવા દેશના કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 થી 70 વર્ષની હોય તે આ માટે અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિને એક બેંકમાં જવું પડશે. જ્યાં તેમનું બેંક ખાતું હોય ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો કોઈ બેંકના કર્મચારીઓને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક એક ફોર્મ આપશે. આને ભરીને તમારે ફોર્મને છે તે યોજના સાથે જોડવાનું રહેશે. સાથે ઓનલાઈન બેન્કિંગ પણ કરાવી લેજો. મિત્રો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર અને ખુશ ખબર. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમજ રાશનિંગ અનાજ આપી રહી છે. તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ફેરફારો કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય અને તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે જાહેર કર્યો છે કે અત્યાર સુધી આવક મર્યાદા 10,000 હતી, પરંતુ હવે તેમને વધારીને 15,000 કરવામાં આવી છે. ખેડૂતોના વીજ બિલ માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી સાથે વીજ કર વસૂલવામાં આવ્યો નથી. તેમને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે. જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યા અનુસાર રાજ્યમાં ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જ રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દર મહિને 5,000 રૂપિયા પેન્શન મળશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો તમે જો દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજના 60 વર્ષ સુધી રોકાણ કરવાની રહેશે. 1 જૂનથી આજ સુધીમાં સોનું 1,000 રૂપિયા સસ્તું થયું છે. સોનાની કિંમતોમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 210 રૂપિયા સસ્તું થઈને 71,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. 22 કેરેટ સોનું 65,000 રૂપિયા અને 18 કેરેટ સોનું 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. જોકે આજે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 1 જૂનથી સોનું 1,030 રૂપિયા અને ચાંદી 5,500 રૂપિયા સસ્તું થયું છે. મિત્રો ત્યારબાદના આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર વાત કરી લઈએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું 1,500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેમાં જાડી મગફળી 800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,140થી લઈને 1,230 રૂપિયા સુધી ભાવ મળ્યા છે, જ્યારે ઝીણી મગફળીના
1000 રૂપિયા ભાવ મળ્યા છે મિત્રો। સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2200 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ છે। 350 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી। ટુકડા ઘઉંના ભાવ 442 થી 620 રૂપિયા, લોકવન ઘઉંના ભાવ 488 થી 530 રૂપિયા સુધી મને ભાવ મળ્યા હતા મિત્રો।